નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ચેપ્ટર નંબર 1માં અંક ગણિતના મૂળભૂત પ્રમેયથી આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તો અંક ગણિતનો મૂળભૂત પ્રમેય એનું જો આપણે સ્ટેટમેન્ટ લખીએ પ્રમેયનું, તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. તો આ જે સ્ટેટમેન્ટ છે એને શું કહેવામાં આવે છે? અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે આ શું કહેવા માંગે છે કે દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા વિશે તમે જાણો છો કે જે સંખ્યાના અવયવ એક અને સંખ્યા પોતે સિવાયના જો અવયવો હોય તો એવી સંખ્યાઓને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે એ સંખ્યા પોતે અને એક જે એના અવયવો હોય એવી સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા. આ આપણે જાણીએ છીએ. તો દરેક વિભાજ્ય જે સંખ્યા હોય તેના અવયવોના ક્રમને અવગણી, આ જે વિભાજ્ય સંખ્યા છે તેના અવયવો પાડો અને એના ક્રમને અવગણો. એટલે દાખલા તરીકે 6 ના અવયવો એ શું થાય? તો કે 6 ના અવયવો એક આવે પોતે, પછી આવશે 2, 3 અને 6 એ સંખ્યા પોતે. તો આ શું છે? તો કે આ 6 ના અવયવો છે. તો 6 ના અવયવો 1, 2, 3 અને 6 થયા. તો હવે આ શું કહે છે? દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. એટલે 6 છે તો એના અવિભાજ્ય અવયવો 2 અને 3 થાય. 1 અને 6 લખું તો આ 1 અને 6 જે છે એમાં 6 છે એ વિભાજ્ય થાય એટલે આ વિભાજ્ય અવયવો ગણાય. વિભાજ્ય અવયવ. પણ આ જે અવયવ છે એને શું કહેવાય? આ 2 અને 3 આપણે જાણીએ છીએ કે અવિભાજ્ય સંખ્યા છે. તો શું કીધું? દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને, આ અવયવોનો ક્રમ એટલે 3 ગુણ્યા 2 લખું કે 2 ગુણ્યા 3, આ ક્રમને અવગણી નાખું તો અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. અનન્ય એટલે એક અને માત્ર એક રીતે. એટલે 2 ગુણ્યા 3 લખું કે 3 ગુણ્યા 2 લખું, જો એ ક્રમને હું અવગણું, કારણ કે આને 2 રીતે લખાય, 2 ગુણ્યા 3, 3 ગુણ્યા, પણ એ જે અવયવોનો ક્રમ છે ગુણાકારનો એને અવગણી દઉં એટલે માત્ર હું સ્વીકારું કે 2 ગુણ્યા 3 કે 3 ગુણ્યા 2. તો એનો શું થાય કે અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે એક અને માત્ર એક રીતે લખી શકાય. એટલે આ ક્રમને અવગણી દો કે ભાઈ 2 ગુણ્યા 3 લખો, 3 ગુણ્યા 2, એ જે લખીએ તો એ ક્રમને અવગણવાથી જે અનન્ય રીતે તમે એને રજૂ કરી શકો છો. તો એ સ્ટેટમેન્ટ શું દર્શાવે છે? અંકગણિતનું મૂળભૂત પ્રમેય. ઉદાહરણ તરીકે ફરીવાર હજી એક હું સંખ્યા લઉં 12. તો 12 છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો હવે આ 12 છે ને 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખીએ તો 2 તો 4 તેરી 12 થઈ ગયા. તો હું આ 12 ને એના અવિભાજ્ય સંખ્યાઓના, આ અવિભાજ્ય સંખ્યાઓ એના ક્રમ અવયવોને હું અવગણી દઉં કે ભાઈ ક્રમને મારે જરૂર નથી કે ભાઈ હું 3 પહેલાં લખું 2, પણ એ ક્રમને અવગણીને જે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર મળે, અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કહેવાય, એને શું કહી શકાય? તો કે અનન્ય રીતે લખી શકાય. એટલે એક અને માત્ર એક રીતે લખી શકાય. તો આ જે સ્ટેટમેન્ટ છે એ શું દર્શાવે? અંકગણિતનું મૂળભૂત પ્રમેય. હવે આપણે અગાઉ ગુસ્સા કેમ મેળવવો, યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ ગુસ્સા કઈ રીતે મેળવવો એ આપણે ભણી ગયા છીએ. તો હવે આપણે થોડું જે અમુક નોંધ સ્વરૂપે જે છે સ્ટેટમેન્ટ એ આપણે સમજી અને એના આપણે આગળનો જે સ્વાધ્યાય છે એમાં આપણે કઈ રીતે એપ્લાય કરવું એ આપણે જોવાનું છે. તો હવે જે આપણે નોંધ છે એ નોંધ વિશે આપણે અભ્યાસ કરીએ. તો એમાં પહેલી નોંધ એવી છે કે ગુસ્સાનું ફૂલ ફોર્મ શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ એ આપેલી સંખ્યાના
આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવોમાંથી સામાન્ય અવયવોની નાનામાં નાની ઘાતવાળા અવિભાજ્ય અવયવોનો ગુણાકાર છે. આ સ્ટેટમેન્ટ સમજવા માટે ગુસ્સાએ આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવોમાંથી સામાન્ય અવયવોની નાનામાં નાની ઘાતવાળા અવિભાજ્ય અવયવોનો ગુણાકાર છે. તો આ સ્ટેટમેન્ટ આપણે સમજવું હોય તો ગુસ્સા જે છે એ કોઈ એક સંખ્યાનો ન નીકળે, કોઈ પણ બે સંખ્યા એની સાથે હોવી જોઈએ. તો માની લ્યો કે કોઈ એક સંખ્યા છે 4 અને એની સાથે એક સંખ્યા 6 છે. તો 4 અને 6 નો જો આપણે ગુસ્સા મેળવવો હોય તો 4 ના અવયવ અને 6 ના અવયવ આપણી પાસે જાણકારી હોવી જોઈએ. તો 4 ના અવયવ એ શું થાય તો કે 4 ના અવયવ 2 ગુણ્યા 2 લખાય અવિભાજ્ય અવયવ. 6 ના અવયવ હમણાં લખાતા આપણે 2 ગુણ્યા 3. હવે શું કીધું કે ગુસ્સા એ આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવોમાંથી, ગુસ્સા એ આપેલી સંખ્યા 4 અને 6 ના સામાન્ય અવયવ કોણ છે આમાં તો કે 2 ગુણ્યા 2 ને 2 ગુણ્યા 3. તો આ 2 છે એ બંનેમાં આવે છે. તો આ બંનેમાં 2 આવે છે તો એ સામાન્ય અવયવોની નાનામાં નાની ઘાત. હવે અહીંયા 2 છે, અહીંયા 2 છે, બેની ઘાત જુઓ તો અહીં 1 છે. તો હું અહીંયા વિચારું કે અહીંયા 2 નો વર્ગ છે, 4 તેરી 12, તો 12 અહીંયા લખી દઉં કે 12 નો. તો 12 જે છે એમાં 2 નો વર્ગ આવે ને અહીંયા 2 છે. તો એનો અર્થ શું થાય કે જેની નાનામાં નાની ઘાત હોય 2 નો વર્ગ અને 2 ની 1 ઘાત, એમાં નાનો કોણ તો કે 2. તો એ જે છે એ શું બને એનો નાનામાં નાની ઘાતવાળા અવિભાજ્ય અવયવોનો ગુણાકાર. તો અહીંયા 2 છે એ એનો ગુસ્સા બને, કારણ કે અહીંયા કોમન બેમાં એક જ ઘાત છે સમાન. તો આ 2 છે એ એનો ગુસ્સા બને. હજી એક ઉદાહરણ સમજીએ આપણે. તો હું એમ કહું કે 3 નો અવયવ તો કે 3 ગુણ્યા 1. ત્યારબાદ 12 નો અવયવ 4 ગુણ્યા 3 અને 4 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 થાય. તો ગુસ્સા 3 અને 12, 3 ને 12 નો ગુસ્સા આપણે મેળવવો છે તો શું થાય તો કે આ બંનેમાં સામાન્ય હોય અને એની નાનામાં નાની ઘાત હોય. 3 અને 3 ની એક જ ઘાત સમાન છે તો 3 છે એનો શું બની જાય ગુસ્સા બને. પરંતુ અહીંયા હું 9 લઈ લઉં, 9 નો અવયવ તો અહીંયા 3 નો વર્ગ થાય તો અહીંયા સંખ્યા 9 થઈ ગઈ. આ બંનેમાં સૌથી નાનામાં નાની ઘાત કોની છે તો કે 3 ની. તો 3 છે એ 3 છે ને 1 ઘાત છે, 3 નો વર્ગ છે એટલે 2 ઘાત. 3 છે એ એનો શું બની જાય ગુસ્સા બને. તો આ રીતે આ જે ગુસ્સા જે છે એ કઈ રીતે મેળવવો એની આપણે વાત કરી. હવે આગળ નોંધ નંબર 2 જોઈએ આપણે કે નોંધ નંબર 2 માં શું આપેલું છે. તો નોંધ નંબર 2 એવું આપેલું છે કે લસા લઘુત્તમ સામાન્ય અવયવી એ આપેલી દરેક સંખ્યાના અવિભાજ્ય સંખ્યાઓની મહત્તમ ઘાતવાળા બધા જ સમાવિષ્ટ એટલે કે સમાવેશ થયેલા અવયવોનો ગુણાકાર છે. તો આનો અર્થ શું કે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી એ આપેલી દરેક સંખ્યાના અવિભાજ્ય સંખ્યાઓની મહત્તમ ઘાતવાળા બધા જ સમાવિષ્ટ અવયવોનો ગુણાકાર છે. તો હું અહીં 4 અને 6 નો લસા મેળવવો તો 4 ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 લખાય. 6 ના અવયવો 6 ના અવયવો શું થશે તો કે 3 ગુણ્યા 2 થાય. હવે લસા આપણે મેળવવો 4 ને 6 નો. તો 4 અને 6 નો લસા શું થાય તો કે લસાએ આપેલી દરેક સંખ્યાના અવિભાજ્ય સંખ્યાઓની, અવિભાજ્ય સંખ્યાઓ એટલે આ થશે
સંખ્યાઓની મહત્તમ ઘાતવાળા બધા જ આ બંનેમાં જેની સામાન્ય હોય ને મોટી ઘાતે હોય એ કોણ છે? તો કે સામાન્ય 2 છે, એમાં મોટી ઘાત 1 જ છે એટલે 2, અને બીજું શું કીધું? મહત્તમ ઘાતવાળા બધા જ સમાવિષ્ટ એટલે આમાં બીજા જે આવેલા હોય તો 3 આવેલા, તો 6 છે એ એનો શું બની જાય? લસા બને. ઉદાહરણ ફરીવાર બીજું એક આપણે લઈએ તો અહીં હું એમ કહી દઉં કે 4 8નો અવયવો, એટલે આને લખાય 2નો વર્ગ લખાય, સોરી આને શું લખાશે? 4ના અવયવ 2નો વર્ગ થાય, 6ના અવયવ શું થયા? 3 × 2. તો અહીં લસા 4 અને 6 તો શું કહેવામાં? લસાએ આપેલી દરેક સંખ્યાના અવિભાજ્ય સંખ્યાઓની મહત્તમ ઘાત. આ બંનેમાં મહત્તમ ઘાત કોની છે? તો કે 2 સામાન્ય છે અવયવ અને 2ની ઘાત અહીં 1 છે, અહીંયા 2નો વર્ગ છે તો 2નો વર્ગ આવે, અને બધા જ સમાવિષ્ટ એટલે બીજો એક અવયવ 3 છે તો એ 3 આવે, તો 2નો વર્ગ 4 × 3 એટલે શું થશે? 12 જે છે એ એનો શું બને? લસા બને. એટલે અહીંયા ભૂલ શું પડી મારી? કંઈ 4ના અવયવ 2નો વર્ગ થાય, 6ના અવયવ 3 × 2 થાય, તો અહીં લસા એ આપેલી દરેક સંખ્યાના અવિભાજ્ય સંખ્યા 2 છે અને 3 છે, એમાં સંખ્યાઓની મહત્તમ ઘાત આ 2ની 1 ઘાત 2ની 2 ઘાત, એમાં મોટા મોટી ઘાત 2ની 2 ઘાત થાય, તો 2ની 2 ઘાત બધા જ સમાવિષ્ટ અવયવો એટલે બધા જ સમાવિષ્ટમાં 3 આવી જાય, એ તમામનો શું છે? ગુણાકાર. એટલે 2નો વર્ગ આ કોમન હોય એની મોટી ઘાત, અને જે ન આવતા હોય કોમન ન હોય ને હોય જે અવયવ, તો આ 3 છે એ ફરીવાર અહીંયા 2ના વર્ગમાં નથી પરંતુ અહીં છે તો એ 3 છે એ અહીંયા એના લસા તરીકે લઈ શકાય. તો 2નો વર્ગ × 3 તો એ 12 છે એ એનો શું બની જાય? લસા. ફરીવાર 8ના અવયવો તો 2નો ઘન લખાય, 2 × 2 × 2 3 વખત કરો તો 2નો ઘન થઈ ગયો, અને ત્યારબાદ 12ના અવયવો શું લખાય? 2નો વર્ગ × 3 લખાશે. હવે 2નો વર્ગ × 3 અને 2ની 3 ઘાત, તો ફરીવાર હવે આપણે લસા મેળવીએ 12 અને 8નો, તો આ બંનેમાં મોટા મોટી ઘાત કોની છે? સામાન્ય હોય ને એવી, તો 2 સામાન્ય છે એવી, અને મોટા મોટી ઘાત 3 છે, તો 2નો ઘન, અને જે સંખ્યા રિપીટ અહીંયા નથી અહીંયા છે તો એ સંખ્યા 3 છે, તો 2નો ઘન × 3 એટલે 8 તેરી 24, એ શું બની જાય? એનો લસા. 2નો ઘન × 3 બરાબર 24, એ શું બની જાય? એનો લસા બને. તો આ રીતે લસા મેળવી શકાય છે. ત્યારબાદ ત્રીજી નોંધ જે છે એ ત્રીજી નોંધ એવી છે કંઈક કે સંખ્યાનો લસા ગુણ્યા સંખ્યાનો ગુસા બરાબર સંખ્યાઓનો ગુણાકાર. આનો અર્થ શું થયો? કે સંખ્યાનો લસા ગુણ્યા સંખ્યાનો ગુસા બરાબર સંખ્યાઓનો ગુણાકાર. તો આને જો આપણે સંખ્યા લઈને વિચારું કે ધારો કે 2 ધન પૂર્ણાંકો એ અને બી માટે તો સંખ્યાનો લસા એટલે લસા આ 2 સંખ્યાનો લસા ગુણ્યા ગુસા એ અલ્પવિરામ બી બરાબર સંખ્યાઓનો ગુણાકાર એટલે આ 2નો ગુણાકાર એટલે એ ગુણ્યા બી. તો આ જે સૂત્ર છે એ શું દર્શાવે? તો કે લસા એ બી ગુણ્યા ગુસ્સા એ બી બરાબર એ બી. એટલે તમને જે સંખ્યા આપેલી હોય એ અને બી, એ 2 સંખ્યાનો લસા અને ગુસ્સા મેળવો તો એ 2 લસા અને ગુસ્સાનો ગુણાકાર એ 2 સંખ્યાના ગુણાકાર જેટલો જ થવાનો. તો આ જે સ્ટેટમેન્ટ છે એના ઉપરથી આપણે સ્વાધ્યાય 1.2 જે છે તેના દાખલાઓ છે, અને આની રીતે આપણે જે અગાઉ અંકગણિતનું મૂળભૂત પ્રમેય જોયું એવા પણ દાખલાઓ આપણે ભણવાના છે. તો હવે સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો જે છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર પહેલો, એની રકમ એવી છે કે નીચેની દરેક સંખ્યાને તેના
અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો હવે એમાં ટોટલ 5 દાખલાઓ છે. તો એમાં હું શરૂઆતમાં જે ત્રીજો દાખલો છે એ દાખલો હું ગણું 3825 જે છે એ સંખ્યાનો શું કરવાનું છે, એને અવિભાજ્ય અવયવો સ્વરૂપે મારે એને દર્શાવવું છે. તો આ દાખલામાં સૌ પ્રથમ એક અવયવ વૃક્ષ તરીકે આનું ગણતરી કરીશ કે જે તમારે આવા 5 દાખલાઓમાં એપ્લાય કરવાનું રહેશે. તો સૌ પ્રથમ હું અહીં જે સંખ્યા લખું એ આપણી પાસે છે 3825. તો એ મેં અહીં દર્શાવી. હવે આને અવિભાજ્ય અવયવ 3825ને 2 વડે ભાગાકાર કરો તો ભાગ ચાલશે નહીં, ચાલે, પોઈન્ટમાં જવાબ આવશે કારણ કે આપણે પૂર્ણાંક જવાબ લાવવાના છે. તો 3825 ભાગ્યા 3 કરો તો શું જવાબ આવે એ આપણે વિચારવાનું રહે. તો 3825 ભાગ્યા 3 કરશું એટલે જવાબ આવશે 1275. તો 1275 ગુણ્યા 3 કરો એટલે જવાબ આવશે 3825. તો આ એનો એક અવિભાજ્ય અવયવ થઈ ગયો. હવે 1275 છે એને શેના વડે ભાગી શકાય? તો કે હજી 3 વડે ભાગ ચલાવી, 2 થી શરૂ કરવાનું. તો 2 એ ભાગ ચાલશે નહીં, એ 5 છે એટલે 3 ચલાવી જોઈએ તો 3 ભાગ ચાલશે. તો 3 ગુણ્યા 425 કરવાથી 3 ગુણ્યા 425 કરો એટલે તમને શું મળી જશે? આનો 1275 જવાબ તમને મળી જશે. હવે 3 ગુણ્યા 425 કરો એટલે 1275. 425 ને શેના વડે ભાગી શકાય? 2 વડે નહીં, 3 વડે નહીં, તો 4 વડે તો નહીં ભાગી શકાય. તો 5 વડે ભાગ ચાલશે. તો 5 વડે ભાગ ચાલે તો શું આવી શકે? તો કે 5 અહીંયા અવિભાજ્ય સંખ્યા, એટલે જે અવિભાજ્ય સંખ્યા નાની છે એ અહીંયા દર્શાવવાની, મોટી સંખ્યા અહીંયા 85 આવશે. 85 ગુણ્યા 5 કરો એટલે 425 મળે. ત્યારબાદ 85 એટલે 17 5 85, 5 ભાગ ચાલી જશે, બાકી ક્યાંય ભાગ ચાલશે નહીં. તો આ રીતે અહીં 17 આવશે. 17 ગુણ્યા, હવે 17 છે એ પણ અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા જોઈ શકાય કે 3 3 5 5 17. તો આ બધી જ સંખ્યાઓ છે કેવી છે? અવિભાજ્ય. તો આ તમામ સંખ્યાનો જો તમે ગુણાકાર કરો 3 થી લઈને 17 સુધી, અહીંયા છેલ્લે તમને જવાબના અંતે તમને અવિભાજ્ય સંખ્યા મળી જવી જોઈએ. તો 3 થી લઈને 17નો ગુણાકાર કરો તો જવાબ જે છે, હું અહીં જવાબ લખું તો 3875 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. તો આ શું લખાય? તો કે 3નો વર્ગ 5નો વર્ગ 17. તો આ શું થયું? 3875. તો 3875 બરાબર 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 17. તો આ જે મળ્યું એ શું દર્શાવે? અવિભાજ્ય, એટલે સોરી, આ જે સંખ્યા છે એનો અવિભાજ્ય અવયવોનો ગુણાકાર 3825નો દર્શાવે છે. તો આ રીતે અવયવ વૃક્ષ, આ જે આકૃતિ દોરી એને અવયવ વૃક્ષ કહેવામાં આવે. તો આ રીતે તમે એને શું કરી શકો? અવિભાજ્ય સંખ્યાઓના સ્વરૂપમાં દર્શાવી શકો. તો આવા 1 થી 5 દાખલાઓ છે કે જેનો અભ્યાસ તમારે જાતે કરવાનો રહેશે. તો આજના લેક્ચરમાં આટલું. આ જે ટોપિક ભણ્યા એનો ખાસ કાળજીપૂર્વક અભ્યાસ કરજો. અસ્તુ.